ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે સ્વરૂપાનંદ સ્વામીએ જામનગરમાં એક વિપ્રને સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો. તે ઉપર બાપાશ્રીએ શાસ્ત્રી હરિજીવનદાસજીને ભગવાનના સર્વોપરીપણાની વાત બાપાએ સમજાવી. તે વિશેની વાત થયેલી. હવે આગળની કથા આપણને ઈશ્વર બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિનું અનુસંધાન રાખી મૂર્તિમાં રહી કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ કૃપાલો પરમં શાંતં સર્વકારણ કારણં અક્ષરાધિપતિં પ્રીત્યા સાષ્ટાંગં પ્રણતોસ્મ્યહં અથાહં સંપ્રવિક્ષ્યામિ બાપા શ્રીદેવરાજયો સંવાદં જ્ઞાનદં ગૂઢં પાપતાપ વિનાશનમ. અહીંયા ઈશ્વર બાપા કહે છે કે અક્ષરધામના અધિપતિ સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરી અને હવે હું બાપાશ્રીએ જે કાંઈ સભામાં દેવરાજ ભક્ત વગેરેને જે સંવાદ થયેલો તેની સુંદર મજાની જ્ઞાન વાર્તા તે તમને કહીશ. ભક્તરાજ દેવરાજોથ રત શ્રી ધર્મનંદને બાપાશ્રિયમ સમપ્રાક્ષિત સાષ્ટાંગમ પ્રણિપત્યતમ. સભાને વિશે બાપાશ્રી કહે છે કે સ્વરાટ થકા તે બિરાજમાન છે અને એ સમયે દેવરાજ નામના ભક્ત એ બાપાશ્રીને સાષ્ટાંગ દંડ પ્રણામ કરી અને સભામાં બેસતા તેવા અને એ સમયે બાપાશ્રીને પૂછતા હવા દીનબંધો કૃપા સિંધો બ્રૂહી ત્વમ યોગીરાટ પ્રભો ઉપાસના સ્વરૂપંચ સર્વૈશ્વર્યમ જગત પ્રભો હરેરાજ્ઞા રહસ્યમ ચ વિસ્તરાત બ્રૂહિન પ્રભો. દેવરાજ ભક્ત બાપાશ્રીને પ્રાર્થના કરે છે કે હે બાપા, આપ અત્યારે સભામાં બિરાજમાન છો. અમને બધાને ભગવાનની વાતો સાંભળવાની અત્યંત તૃષા તે જાગી છે અને તૃષાને નિવારવાને માટે આપ એકમાત્ર સમર્થ છો. તો આપ કૃપા કરી અને ભગવાનની આજ્ઞાનું રહસ્ય ઉપાસના ઐશ્વર્ય મહિમાની સુંદર મજાની વાતો તે અમને કરો. જો બીજું નથી પૂછતા હો, મારે બીજી દુકાન ક્યારે આવશે, ગાડી ક્યારે આવશે, વાડી ક્યારે આવશે, આ બધું નથી પૂછતા. શું પૂછે છે કે બાપા તમે ભગવાનના મહિમાની અમને વાતો તે કરો. ત્યારે બાપાશ્રી કહે છે એવં પૃષ્ઠ સ બાપાશ્રી ભક્તિ નિર્ભૃત માનસ પ્રણમ્ય શ્રી હરિમ પ્રીત્યા ગુઢમ વચો બ્રવીત મુને. આ પ્રમાણે પૂછાયેલા કોના દ્વારા?
દેવરાજ ભક્ત દ્વારા પૂછાયેલા એવા બાપાશ્રી, એમનો આવો ભક્તિભાવ જોઈને અત્યંત પ્રસન્ન તે થતા હતા. અને પછી બાપાશ્રી એમની પ્રત્યે બોલ્યા કે સાંભળો, હવે હું તમને ભગવાનની આજ્ઞાના રહસ્યની તે વાત કરું છું. આજ્ઞાયામેવ સતતં વર્તિતવ્યમ હરેર્મુદા પાલનીયાશ્ચ નિયમાસ્તેન એવ પરિદર્શિતા. જો બાપાશ્રી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત એવા આપણે સર્વે હંમેશા ભગવાનની આજ્ઞામાં વર્તવું ને વર્તવું જ. વર્તિતવ્યમ તથા સર્વૈ હરિભક્તૈશ્ચ સાધુભિ આજ્ઞામ ત્યક્ત્વા હરેર્લોકે સ્વૈરમ યોહિ પ્રવર્તતે સર્વથા દુઃખમાપ્નોતિ તત સાવહિતો ભવેત. બાપાશ્રી કે છે કે અમારા આશ્રિત એવા સર્વે હરિભક્તો ને સર્વે સાધુઓએ અર્થાત ત્યાગી અને ગૃહી બંને જણે ભગવાનની આજ્ઞામાં હંમેશા વર્તવું. અને જે વ્યક્તિ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને સ્વૈરપણે મન ભાવે તેમ વર્તે છે, એ હંમેશા દુઃખને તે પામે છે. સર્વદા યદિ વર્તેત હર્યાજ્ઞા પાલને રત આનંદમ લભતે તર્હિ સ્વસંવેદ્યમ સમોત્તમમ. અને જે ભક્ત ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે એ ભક્ત હંમેશા આલોકમાં ને પરલોકમાં સુખી તે થાય છે. ત્યાગીભિ સર્વથા ભાવ્યમ ત્યાગી ધર્માનુસારત ગૃહસ્થૈરપી હરિયુક્ત ગૃહી ધર્માનુસારત. સાધુએ સાધુના ધર્મ પ્રમાણે અને ગૃહસ્થએ ગૃહસ્થના ધર્મ પ્રમાણે હંમેશા તે વર્તવું. બાપાશ્રી કહે છે કે કોના કયા ધર્મ છે એ જાણવાનું શાસ્ત્ર એ કયું છે ભાઈ? શિક્ષાપત્રી તે છે. શિક્ષાપત્રીમાં ભગવાને સર્વેના ધર્મ સુંદરપણે તે વર્ણવેલા છે. આજે અહીંયા આપણે શિક્ષાપત્રીની થોડીક રસપ્રદ વિગતો આજે આપણે જાણવાની છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે પહેલાના જમાનામાં એક વ્યક્તિને બીજા વ્યક્તિને સંદેશો મોકલવો હોય તો એના માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન પત્ર હતું. આજની જેમ પહેલા આ ઇન્ટરનેટ કે મોબાઈલ કે ટેલિફોન કે એથી આગળ વધીએ તો ટેલિગ્રાફ, જે આપણે ટેલિગ્રામ મોકલતા હતા તે હમણાં બંધ થઈ ગયું. હમણાં આ બધી સગવડો સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે નહોતી. એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કંઈ પણ કહેવું કથવું હોય, અન્ય સ્થાનને વિશે જે રહ્યો હોય, એના માટે પત્ર લખવામાં તે આવતો. અને પત્રમાં એટલી તાકાત રહેલી છે, જે અનુભૂતિ આપણને SMS થી નથી થતી, જે અનુભૂતિ આપણને ઈમેલથી નથી થતી, એ અનુભૂતિ જે વ્યક્તિએ પોતાના હસ્તાક્ષરથી પત્ર લખ્યો હોય એમાં જેવી અનુભૂતિ થાય છે એવી અનુભૂતિ આજના જમાનાના SMS કે ઈમેલમાં નથી. કારણ કે એમાં જાતે લાગણીથી અક્ષરો લખાયેલા હોય છે. સૌથી શ્રેષ્ઠ સાધન પત્ર વ્યવહાર હતું. પત્ર પહોંચે
પાછો જવાબ આવે, વળી પાછો એ પ્રમાણે આદાન પ્રદાન ચાલે. જ્યારે કોઈ પણ વ્યક્તિનો આપણી ઉપર પત્ર આવે ત્યારે આપણને કેટલો બધો આનંદ થતો. ભાઈ, પહેલાના જમાના બધા વૃદ્ધોને ખ્યાલ છે કે મામાનો કે કાકાનો કે ફોઈનો કે રક્ષાબંધનના દિવસે દૂર રહેતી બેનની રાખડીનો પત્ર આવે ત્યારે માણસોને કેટલો બધો આનંદ થતો. આ લોકની અંદર કોઈ પણ સંબંધીએ આપણને પત્ર લખ્યો હોય તો જ્યારે આપણું હૈયું આટલું બધું હરખથી ઉભરાતું હોય તો કહે છે કે સાક્ષાત ભગવાન જ્યારે પત્ર લખે ત્યારે પત્રમાં કેટલો બધો કમાલ હોય. ભાઈ, જુઓ તો ખરા, ભગવાનના પત્રોમાં કેટલી બધી તાકાત તે રહેલી છે. સૌથી પહેલો પત્ર સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીની પાસે પધાર્યા અને ગુરુના દર્શનની બહુ જ આતુરતા જાગી ત્યારે સૌથી પહેલો પત્ર સ્વામિનારાયણ ભગવાને કોને લખેલો? ભાઈ, રામાનંદ સ્વામીને લખેલો. આ એક જાણવા જેવી બાબત છે. સૌથી પહેલો પત્ર ભગવાને કોને લખેલો? ભાઈ, રામાનંદ સ્વામીને લખેલો. અને પત્રમાં ભગવાને ગુરુના દર્શનની આતુરતાનું એટલું બધું સુંદર વર્ણન કર્યું અને એ પત્રમાં એટલો બધો ભગવાને પ્રતાપ મૂક્યો કે જ્યારે ભુજમાં રામાનંદ સ્વામીએ કાગળ ખોલ્યો ત્યારે એ કાગળમાંથી તેજ તે નીકળતું હતું. જો ભાઈ, આ ભગવાનના પત્રનો પ્રતાપ. જેમ ભગવાન પોતે તેજોમય એમ એમના હસ્તાક્ષરોમાં લખાયેલો પત્ર પણ તેજોમય. બધા અંજાઈ ગયા. શેનાથી? ભાઈ, ભગવાનના પત્રથી. જો ભગવાનના પત્રમાં આટલી બધી પ્રચંડ શક્તિ તે રહેલી છે. ભગવાને બીજો પત્ર લખ્યો. કોને? આપણા સત્સંગમાં આ બહુ મહત્વની ઘટના છે. જ્યારે ભુજમાં હિરજી સુથાર ને બધા હરિભક્તોએ કીધું કે મહારાજ, સાધુ તો જેને ખાવા ન મળતું હોય એ થાય, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હિરજી સુથાર અને બધા ભક્તોને કહે છે કે અમે તો મોટા મોટા રાજાઓને પણ સાધુ કરીએ કે. અને ભગવાને પત્ર લખ્યો અને એ પત્રને સાંભળી અને 18 મોટા મોટા રાજાઓ સંતની દીક્ષા તે ગ્રહણ કરતા હતા. જો આ ભગવાનના પત્રની તાકાત. ભાઈ, ભગવાન કોઈને રૂબરૂ કહેવા ગયા નથી, કોઈ સંતોને મોકલ્યા નથી. શેનાથી કામ થયું? ભાઈ, માત્ર એક પત્રથી કામ થયું. સોમલો ખાચર, સુરો ખાચર, માત્રા ધાધલ, અલૈયો ખાચર, માચો ભક્ત, આવા 18 જણા સ્વામિનારાયણ ભગવાનના એકમાત્ર પત્રથી સંત થઈ ગયા. ભાઈ, અને વિશેષ પત્રનો પ્રભાવ ત્યારે જોવા મળ્યો કે જ્યારે જેતલપુર થઈ અને આ બધા નવદીક્ષિત 18 સંતો જ્યારે વિચરણ કરતા કરતા અદ્ભુતાનંદ સ્વામીનું જે ગામ કડા ત્યાં પધાર્યા ત્યારે એમના લગ્ન થઈ રહ્યા હતા અને 18 સંતોને જોઈ આલ્યા, તમે સાધુ થઈ ગયા? હા કે ભગવાનની આજ્ઞા. જો આ પત્ર. અને મહારાજે લખેલું પાછળ આદિ. ત્યારે કલ્યાણદાસને થયું કે કદાચ મારું નામ ભગવાને આદિમાં વિચાર્યું હોય તો. આટલો એમને સંકલ્પ થયો અને ભગવાનનો પત્ર વાંચી અને પોતાનું નામ ન હોવા છતાં, પ્રત્યક્ષ આજ્ઞા ન હોવા છતાં માત્ર આદિ એવો શબ્દ વાંચી અને કલ્યાણદાસ ચાલુ લગ્ન એ વિધિને પડી મૂકી અને સંતની દીક્ષા તે ગ્રહણ કરતા હતા. જો ભાઈ, આ ભગવાનના પત્રની તાકાત. પીપળાવના પ્રભાશંકર એમનો જ્યારે લગ્ન સમય આવ્યો ત્યારે
ફુલેકું ફર્યું. બીજે દિવસે જાન જવાની તૈયારી થઈ. પોતે ઘોડે સવાર થયા અને એ સમયે ભગવાનનો પત્ર પહોંચ્યો. પત્રમાં લખ્યું હતું કે પ્રભાશંકર, તમે અમારી જોડે આવો, કે અમારે તમારું કામ છે. અને જેવો પત્ર વાંચ્યો તો ઘોડે ચડેલા પ્રભાશંકર તત્કાલ પોતાના લગ્નને પડતા મૂકી ભગવાનની પાસે જતા હતા. ત્યારે એમના પિતાજી કે છે, એટલે આ પ્રભાશંકર હાજે પૈણીને જજે, કે શું આ બધું વખત આવે ત્યારે ખબર પડે ભાઈ. બોલવું ને સાંભળવું સહેલું છે, પણ વર્તવું કઠણ છે. એટલે હાજે પૈણીને જજે, કે ત્યારે પ્રભાશંકર કે છે કે પિતાજી, આકસ્મિક સંજોગોને કારણે કદાચ લગ્ન ઠેલાય તો બીજી વાર લગ્ન થાય, પણ પ્યારા પ્રભુનો પત્ર મારી ઉપર બીજી વાર આવવાનો નથી. જો લગ્ન મૂકી અને પ્રભાશંકર ભગવાનના દર્શન કરવા ગયા. ભાઈ કેટલા ચમત્કારો થયા ભાઈ. રામાન સ્વામીને પત્ર લખ્યો, 18 જણને સંત કર્યા. 19માં કલ્યાણદાસ પોતે સંત થયા અને ભગવાનની પાસે ગયા. ત્યારે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી શબ્દો નીકળ્યા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, તમારું નામ અદ્ભુતાનંદ. જુઓ ભાઈ, આ અદ્ભુત 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 જે શબ્દ બોલાણો, કોના માટે બોલાયો હતો ભાઈ? અદ્ભુતાનંદ સ્વામીના ભક્તિ ભાવ અને એમની આજ્ઞા પાલકતા પ્રત્યે. આવો અદ્ભુત પ્રતાપ ભગવાને માત્ર પત્ર દ્વારા જણાવ્યો છે. આપણને એમ થાય, શરદભાઈ, થાય કે ન થાય કે આવો કાગળ જો ભગવાન આપણી ઉપર લખે તો આપણે પણ આવું કંઈક સુરાતન કરી બતાવીએ ને ભાઈ. હે, ઘણાને થતું હશે કે 18 જણને પત્ર લખ્યો, આને લખ્યો, આને લખ્યો. ભગવાન જો મને પત્ર લખે તો હું એ ભગવાન કેમ કરવા માંડું? થાય કે ન થાય ભાઈ? થાય. તો ભાઈ ભગવાને આપણા માટે પણ એવો સુંદર મજાનો પત્ર તે લખી રાખ્યો છે. એ પત્રનું નામ છે શિક્ષાપત્રી. બહુ ભગવાનની આજ્ઞા પાડવાનું તાન હોય તો શિક્ષાપત્રી પ્રમાણે વર્તવા માંડો ભાઈ. જેમ રામાન સ્વામી ઉપર કાગળ આવ્યો, 18 સંતો ઉપર કાગળ આવ્યો, કલ્યાણદાસ ઉપર કાગળ આવ્યો અને છેલ્લે ઓલા પ્રભાશંકર ઉપર કાગળ આવ્યો. આવા તો ઘણા દાખલાઓ છે પત્રના ભાઈ. તો પત્ર વાંચી અને જ્યારે પૂર્વેના ભક્તોએ આટલી બધી આજ્ઞા પાલકતા જ્યારે બતાવી હોય ત્યારે આપણને એમ થાય કે પૂર્વેના ભક્તોને કાગળ લખતા તો અત્યારના ભક્તોને ભગવાન કાગળ નથી લખતા. અલ્યા ભાઈ, લખ્યો છે, પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે. સ્વામી થયા છો શ્રીજીઓ મારા, નિજ સેવકને કેમ ત્યજી શકે. મેં તો અર્પ્યું બધું તને નાથ રે, હવે બાજી બધી તારે હાથ રે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. ભગવાને આપણને બધાને સુંદર મજાનો પત્ર નામે શિક્ષાપત્રી તે લખ્યો છે. હવે કોઈને પક્ષપાતનો સંકલ્પ થતો નથી ને ભાઈ, કે ભાઈ પેલાને લખ્યો, અલ્યા મને નહીં, અલ્યા બધાને લખ્યો છે. આપણા ઉપર આપણા પ્યારા પ્રીતમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પત્ર આવ્યો છે અને એ પ્રમાણે આપણે સર્વે વર્તવાનું છે ભાઈ. શિક્ષાપત્રી એક સુંદર મજાનું શાસ્ત્ર છે ભાઈ. જુઓ તો ખરા શિક્ષાપત્રીનું સૂક્ષ્મ સ્વરૂપ. ભગવાને બિંદુની અંદર સિંધુ ભરી દીધો છે. શિક્ષાપત્રીના શ્લોકોની સંખ્યા
212 છે. આપણા સંપ્રદાયની અંદર શ્રીમુખ વાણીના 2 શાસ્ત્ર, એક શિક્ષાપત્રી અને બીજું વચનામૃત. શિક્ષાપત્રીના શ્લોકોની સંખ્યા 212 છે, જ્યારે વચનામૃતની સંખ્યા 273 છે. આ આંકડા ભગવાને જે પસંદ કર્યા 212 અને 273, કઈ રીતે? તો કે છે કે જ્યારે 212 ડિગ્રી ફેરનહીટ તાપમાન થાય, અર્થાત 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, ત્યારે પાણી ઉકળવા માંડે છે. 212 ફેરનહીટ તાપમાન થાય એટલે પાણી ઉકળવા માંડે, એમાં આખી ગરમી આવી જાય. એમ જે વ્યક્તિ શિક્ષાપત્રીના 212 શ્લોકોનું બરોબર પાલન કરે, એમાં ભગવાનનો પ્રતાપ આવે આવે ને આવે જ. 212 ભાઈ. અને વચનામૃતની સંખ્યા 273. ફિઝિક્સમાં આવે છે, થર્મોડાયનેમિક્સની અંદર, કે જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન -273 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય, કેટલું ભાઈ? -273 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય, ત્યારે દરેક અણુ, લોખંડનો હોય, હોનાનો હોય, હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, પિત્તળ હોય, તાંબુ હોય, ગમે તે મેટલ હોય, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ગમે તે હોય ભાઈ, પણ એ દરેકનો અણુ આખો સ્થિર થઈ જાય છે. અને જે પેલા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ આંટા મારતા હોય છે ને, એ ન્યુક્લિયસની આજુબાજુ આંટા મારતા ઇલેક્ટ્રોનની ગતિ -273 ડિગ્રીએ સ્થગિત તે થઈ જાય છે. એમ કે છે કે જે વ્યક્તિ આ 273 વચનામૃતોના સિદ્ધાંતો બરોબર જીમાં ઉતારે, ત્યારે એ પેલો અણુ જેમ ઠંડો પડી જાય છે, થીજી જાય છે, એમ 273 વચનામૃત જીમાં ઉતારનાર વ્યક્તિ હંમેશા મૂર્તિમાં થીજે છે, થીજે છે અને થીજે તે છે. જો ભાઈ, 212 અને આ 273, આ બાજુ 212 ની ગરમી અને આ બાજુ 273 ની ઠંડી. જો બંને ઐશ્વર્ય પ્રાપ્ત થાય. નહીં તો જ્યાં ઠંડી હોય ત્યાં ગરમી ન હોય, અને ગરમી હોય ત્યાં ઠંડી ન હોય, પણ આ બધું એક કાળાવચ્છિન્ન પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીના શ્લોકોની સંખ્યા 212 છે. એની આગળ ધ્યાનનું પ્રકરણ છે. ધ્યાનના પ્રકરણના શ્લોકોની સંખ્યા 12 છે. બરોબર ને ભાઈ? 212 શ્લોકોની આગળ બીજા 12 શ્લોકો છે. આનો અર્થ શું છે? કે જે વ્યક્તિ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે, તો એ સ્તુતિ કરનારો, ધ્યાન કરનારો, ભગવાનને વંદન કરનારો, એની અંદર 12 એટલે કે લોકની અંદર 12 સૂર્ય કહેવાય છે. 12 સૂર્ય એટલે કે જે વ્યક્તિ આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનનો આશ્રય કરે છે, એ ભગવાનના તેજરૂપ થઈ, 12 સૂર્ય એટલે ભગવાનના તેજરૂપ થઈ અવશ્ય ભગવાનની મૂર્તિનો અધિકારી બને બને ને બને. જો ભાઈ, 12 શ્લોકો ધ્યાનના છે, 212 શ્લોકો પાછળ શિક્ષાપત્રીના છે. એ 212 શ્લોકોની અંદર પ્રથમ 10 શ્લોકો ઉપોદ્ઘાતના, મંગલાચરણના છે, અને પાછળના 10 શ્લોકો ઉપસંહારના છે. 212 શ્લોકોની અંદરથી આ 20 શ્લોક બાદ કરીએ એટલે 192 શ્લોકો રહ્યા. બરોબર ને ભાઈ? આજ્ઞાપરક શ્લોકો કેટલા રહ્યા? 192. 10 મંગલાચરણના, 10 ઉપસંહારના. 192 એટલે શું? 16 ગુણ્યા 12 કેટલા થાય ભાઈ? 192. 192 એટલે
16 ગુણ્યા 12. 16 એટલે શું? ચંદ્રમાની કળાઓ કેટલી છે ભાઈ? 16 છે. અને સૂર્યની સંખ્યા કેટલી છે? 12 છે. જે વ્યક્તિ આ 192 શ્લોકોનું બરોબર પાલન કરે છે એનામાં ભગવાનની મૂર્તિના જેવી શીતળતા તે આવે છે. 16 કળા ચંદ્રની ભાઈ, 16 કળાએ ચંદ્ર ખીલે ત્યારે કેટલો શીતળ થાય? તો જે વ્યક્તિ ભગવાનની આજ્ઞાનું બરોબર પાલન કરે એના અંતરમાં પણ શીતળતા વ્યાપી જાય. શીતળતા તો વ્યાપે, પણ સાથે સાથે 12 સૂર્યનો તાપ અર્થાત એનામાં ભગવાનનો પ્રતાપ પણ આવે. ભગવાનનો પ્રતાપ પણ આવે અને આપણું અંતઃકરણ શાંત પણ થાય. ક્યારે? 16 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 192 શ્લોકોનું આપણે બરોબર પાલન કરીએ ત્યારે આ વસ્તુ શક્ય બને છે. શિક્ષાપત્રી જે ભગવાને લખી એમાં ભગવાને કેટલો બધો ભારતીય સંસ્કૃતિનો આદર કરેલો છે. હંમેશા એવું કહેવાય છે કે જે શાસ્ત્રનું નામ વ ઉપર હોય, વી, અથવા તો એ શાસ્ત્રનો પ્રથમ અક્ષર વથી શરૂ થતો હોય, એ શાસ્ત્ર હંમેશા સનાતન બને. પાછળથી એની કીર્તિ બહુ જ થાય. કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિના સાહિત્યમાં કહેવામાં આવેલું છે કે વકાર એ અમૃત તુલ્ય છે. કેવો છે ભાઈ? અમૃત તુલ્ય છે. ભગવાને ભારતીય સંસ્કૃતિનો આદર કરતા, નહીં તો કોઈને એમ થાય કે ભગવાન તો સર્વોપરી છે, ગમે તે અક્ષરથી શરૂઆત કરી શકે. હા ભાઈ, ભગવાન બધું કરી શકે, પણ ભગવાન હંમેશા આપણી ભારતીય સંસ્કૃતિનો આદર કરતા આવ્યા છે. અને ભારતીય સંસ્કૃતિમાં વકારને અમૃત તુલ્ય કહેવામાં આવ્યો છે. અને એટલા માટે આપણે મોટા મોટા પ્રસિદ્ધ શાસ્ત્રો જોઈએ તો પાણિની મુનિએ જે અષ્ટાધ્યાયી કરી, એ અષ્ટાધ્યાયીનું પહેલું સૂત્ર છે વૃદ્ધિરાદૈચ. કયું સૂત્ર છે ભાઈ? વૃદ્ધિરાદૈચ. પહેલો કયો આવ્યો ભાઈ? વકાર આવ્યો. આ અષ્ટાધ્યાયીને માનવ મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ રચના કહેવામાં આવે છે. અને આજે પણ એ અષ્ટાધ્યાયી એટલી બધી પ્રચંડ અને મજબૂત બનાય છે કે એના સિવાય સંસ્કૃત સાહિત્યમાં પ્રવેશ કરવો એ ગમે તેવા બુદ્ધિશાળી માટે અષ્ટાધ્યાયીના અભ્યાસ વિના સર્વથા અને સર્વદા અસંભવ છે. આવી અષ્ટાધ્યાયી કયા અક્ષરથી શરૂ થાય છે ભાઈ? વથી શરૂ થાય છે. અને એ સંસ્કૃતિનો ભગવાને આદર કર્યો. શિક્ષાપત્રીના બંને પ્રકરણોની શરૂઆત ભગવાને વથી કરી. વિજ્ઞાને વિલયમ ગતે. બે વ રાખ્યા. જુઓ ભગવાને કેટલા વ રાખ્યા? વિજ્ઞાને વિલયમ. જો પ્રારંભે વ, અને આ બાજુ વામેયસ્ય સ્થિતારાધા. ક્યાંથી શરૂઆત થઈ ભાઈ? વથી શરૂઆત થઈ. જુઓ તો ખરા આપણા ધણીની અદ્ભુત લીલા. પ્રથમ જે શ્લોક કયો એના પ્રથમ 2 અક્ષર વ છે. વિજ્ઞાને વિલયમ. પછી આપણે ક્રમશઃ 2 શ્લોક લઈએ. આ પ્રકરણનો પહેલો શ્લોક અને આ પ્રકરણનો પહેલો શ્લોક, તો પણ વિજ્ઞાને વિલયમ અને આ બાજુ વામેયસ્ય. પ્રથમ 2 પ્રારંભિક શ્લોકના પહેલા અક્ષર પણ વ છે. જ્યારે આપણે પહેલો શ્લોક લઈએ, વામેયસ્ય સ્થિતારાધા શ્રીશયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. શિક્ષાપત્રીના પહેલા શ્લોકની બંને લીટીનો પહેલો અક્ષર ભગવાને વ તે રાખ્યો છે. જો ભાઈ, પેલા 2 વ એ રીતે જોવા જઈએ તો પણ પેલા 2 વ વિજ્ઞાને વિલયમ. જો આ શ્લોક આ રીતે ગણીએ, આ પહેલો શ્લોક ને આ પહેલો શ્લોક, તો પણ બંનેનો પહેલો અક્ષર આ બાજુ વિજ્ઞાનમ
અને આ બાજુ વામે. અને માત્ર પહેલો શ્લોક જોઈએ તો પહેલા શ્લોકની પહેલી લીટી અને નીચેની લીટીમાં પણ પહેલો અક્ષર ભગવાને વ રાખ્યો છે. વામે અને આ બાજુ વૃંદાવનમ, કારણ કે વકાર અમૃત તુલ્ય છે. આ શિક્ષાપત્રીની વાત થઈ. વચનામૃતનું નામ તો સ્વયં વ ઉપરથી જ શરૂ થાય છે, એટલે 273 વચનામૃતની શરૂઆત વથી જ થઈ કહેવાય, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી. આપણા બાપાશ્રીની વાતો જુઓ, બાપાશ્રીની વાતોનો પ્રારંભ પણ વથી શરૂ થાય છે. જેમ સ્વામિનારાયણ ભગવાને 2 વ રાખ્યા, એમ વાતોનો પ્રારંભ કરતી વખતે પણ બાપાશ્રીએ 2 વ રાખ્યા. વૈશાખ વદી પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. કેટલા વ આયા ભાઈ? 2 વ. છેક 35મી વાત સુધી, વૈશાખ વદી અમાસ સુધી. વૈશાખ વદી, વૈશાખ વદી, વૈશાખ વદી. કેટલા વાયા ભાઈ? 2 વાયા. જુઓ, એટલે આપણું હરિજ્ઞાત કાવ્ય જુઓ ભાઈ, એમાં પણ હરિજ્ઞાત કાવ્યનો પ્રારંભ ક્યાંથી થાય છે? શરૂઆતમાં મંગલાચરણ આવે છે ભાઈ. વૃષાત્મજમ વંદે, બરોબર ને? શ્રી હરિ મુક્ત જીવન અબજી બાપા ભિદાનમ ચ સચ્ચિદાનંદદાયકમ. પહેલો અક્ષર કયો આવ્યો ભાઈ? વૃષાત્મજમ. જો ત્યાંથી શરૂ થયું. અને એ જ મંગલાચરણની અંદર બીજો શ્લોક, વચનામૃતા ભિદાચાર્યમ ઈશ્વર ચરણમ ગુરુમ. બરોબર ને ભાઈ? જ્ઞાનાચાર્યમ અહમ વંદે શ્રી સ્વામી વૃંદાવનમ. પહેલો અને બીજો શ્લોક, એમાં પણ પહેલા શ્લોકમાં કયો અક્ષર આવ્યો ભાઈ? વ. બીજા શ્લોકની અંદર પણ વ. અને આ મંગલાચરણ પૂરું થાય તરત જ અષ્ટક શરૂ થાય છે. કયું? વદનમ મધુરમ આવે છે ને ભાઈ, એ આગળ મૂક્યું છે. એટલે આપણા હરિજ્ઞાનામૃત કાવ્યનો પ્રારંભ પણ 2 વકારથી થાય છે ભાઈ. શિક્ષાપત્રીનો પ્રારંભ 2 વકારથી. આપણા બાપાશ્રીની વાતોનો પ્રારંભ પણ 2 વકારથી. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાના હરિજ્ઞાનામૃત કાવ્યનો પ્રારંભ પણ 2 વકારથી થાય છે. જો ભાઈ, શ્રીજી બાપા અને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે. જુદા ન સમજો, એ તો એક જ સર્વેના જીવન પ્રાણ છે. શિક્ષાપત્રીનો આરંભ વકારથી થયો ભાઈ. શિક્ષાપત્રી ભગવાને જ્યારે લખવાનો સંકલ્પ કર્યો, ત્યારે શિક્ષાપત્રી લખતું ભગવાનનું સ્વરૂપ કેવું હતું ભાઈ, એનું સુંદર મજાનું વર્ણન સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ કરેલું છે. કે જ્યારે ભગવાન વસંત પંચમીને દિવસે વડતાલમાં શિક્ષાપત્રી લખવા બેઠા, ત્યારે એક રૂમની અંદર પોતાનો જે ખંડ હતો, એ ખંડમાં ભગવાને જાતે બધી સામગ્રી એકઠી કરી ભાઈ. જો કોઈ સેવક જોડે નહોતો ભાઈ. લખવાના કાગળ, પછી નીચે રાખવાની પાટી, જેને તમે અત્યારે પેડ કહો છો ભાઈ. પેડ, કાગળ, કલમ, શાઈ અને શિક્ષાપત્રી લખવા માટે આધાર સંદર્ભ જોવા માટે જરૂરી પુસ્તકો, બધું ભગવાને સૌથી પહેલું તો પોતાને જે બેસવાનું સ્થાન હતું ત્યાં ગોઠવ્યું ભાઈ. કોના માટે ગોઠવ્યું ભાઈ? આપણા માટે ભાઈ. જાતે સેલ્ફ સર્વિસ જેને કહેવામાં આવે છે. કોઈને કીધું નહીં, એ અલ્યા સહી લાય, એ મારી પેન લાય, અલ્યા પેલા કાગળ લાય, એમ નહીં. ભગવાને જાતે સામગ્રી એકઠી કરી અને સુંદર મજાના આસન ઉપર ભગવાન બિરાજમાન થયા. બિરાજમાન થતી મૂર્તિ શ્રી કેવી છે? તો કે છે કે ભગવાને સુંદર મજાની પલાઠી વાળી છે. વાળી છે ને ભાઈ, પલાઠી વાળી છે.
એમના જમણો ચરણ એ ઉપરના ભાગમાં છે, અને એ જમણા ચરણ ઉપર ભગવાને ડાબા હાથથી, ડાબા હસ્તથી જે પેલું કાગળ લખવાનું જે પેડ હતું એ પેડને પકડેલું છે, અને એ પેડ ઉપર સુંદર મજાનો શ્વેત કાગળ તે ગોઠવેલો છે. જો આ ડાબા હસ્તની પોઝિશન કેવી છે, આ પ્રકારે. અને જમણા હાથમાં ભગવાને આપણને પત્ર લખવા માટે સુંદર મજાની લેખીની ધારણ કરી છે, પેન ધારણ કરી છે. ભાઈ અત્યારની ભાષામાં કહીએ તો પેન પકડવાને કારણે ભગવાનની આંગળીઓ થોડીક વળેલી છે. ભાઈ શિક્ષાપત્રી લખતા મૂર્તિના દર્શન કરીએ છીએ ને ભાઈ આપણે બધા, એમાં જોજો ભાઈ ભગવાનની આંગળીઓ સહેજ વળેલી છે. વળેલી આંગળીઓ, ડાબા હસ્તમાં પેડ, પેડ ઉપર કાગળ અને કાગળ ઉપર પેન. અને એ સમયે ભગવાન જે શિક્ષાપત્રી લખી રહ્યા છે તો ભગવાનનું મુખારવિંદ સહેજ નમેલું તે છે. આમ સીધું જોઈને લખતા નથી ભાઈ. કઈ રીતે લખે છે? આમ થોડુંક ભગવાનની સ્લાઇડ આમ નીચું જોઈ. આવું શિક્ષાપત્રી લખતું સ્વરૂપ ભગવાન પોતાનું મસ્તક ધીરેથી આમ નમાવી અને લખી તે રહ્યા છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. કોણ લખે છે ભાઈ આ શિક્ષાપત્રી? સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે. બીજા કોઈ પાસે ભગવાને શિક્ષાપત્રી લખાવી નથી, જાતે લખી છે. ભાઈ કોના માટે લખી છે? સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી વૃત્તાલય સ્થિત. પોતાના બધા જ આશ્રિતો પ્રત્યે. એવું નહીં કે આમના માટે લખીને આમના માટે ન લખી, સંતો માટે લખીને ગૃહસ્થો માટે ન લખી, અથવા તો ગૃહસ્થો માટે લખી અને બાઈઓ માટે ન લખી, એવું નથી. જે લોકો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા એ દરેકને માટે ભગવાને શિક્ષાપત્રી અવશ્ય લખી છે ને લખી જ છે. સર્વાન નિજાશ્રિતાન પોતાના બધા જ આશ્રિતો પ્રત્યે. નાના દેશ સ્થિતાન દરેક દેશમાં, અહીંયા રહેતા હોય કે પરદેશમાં રહેતા હોય. પેલા કે પરદેશમાં શિક્ષાપત્રીમાં છુટ્ટી ખરી? ભાઈ તો સ્વામિનારાયણ ભગવાન લખી ગયા નથી. ઘણા એમ કે અમે લંડન રહીએ છીએ, અમેરિકા રહીએ છીએ, તો થોડી છુટ્ટી આપો. છુટ્ટી ન મળે ભાઈ, કારણ કે ભગવાને શું લખી નાખ્યું? નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી. અનેક દેશ પ્રત્યે રહેતા એવા અમારા આશ્રિત જનો પ્રત્યે અમે શિક્ષાપત્રીને લખીએ છીએ. ભગવાન ક્યાં રહીને શિક્ષાપત્રી લખે છે ભાઈ? વડતાલમાં રહીને લખે છે. ઘણા લોકો એમ કે છે કે ભગવાને આ શિક્ષાપત્રી વડતાલમાં લખી એનું કારણ એવું હતું કે ભગવાનને વડતાલ બહુ વહાલું હતું. કે શું બંધ બેસતું કરી અને પછી પોતાના સ્થાનનો મહિમા વધારે. પણ કે છે કે વાસ્તવમાં એમ નથી. ભગવાને વડતાલમાં શિક્ષાપત્રી લખી એનું કારણ એવું નથી કે ભાઈ ભગવાનને વડતાલ બહુ વહાલું હતું. ભગવાનને તો જ્યાં જ્યાં પોતાના ભક્તો રહેતા હોય એ દરેક સ્થળો હંમેશા વહાલાતે હોય. બરોબર ને ભાઈ? કારણ કે જેતલપુરના પાંચમામાં જો ભગવાનને વડતાલ વહાલું હોય તો પછી જેતલપુરના પાંચમામાં સ્વામિનારાયણ ભગવાને જેતલપુરની કેટલી બધી પ્રશંસા કરી છે. ઘેર ઘેર અમે 100 વાર ફર્યા છીએ, 100 વાર ભોજન કર્યા છે. લખ્યું છે ને ભાઈ, બધે લખ્યું છે. ગઢપુરની પ્રશંસા કરી છે, અમદાવાદની પ્રશંસા કરી છે, બધા સ્થાનોની ભગવાને પ્રશંસા કરી છે. એટલે ભગવાને વડતાલમાં શિક્ષાપત્રી લખી એનું કારણ એવું નથી કે ભગવાનને વડતાલ બહુ વહાલું હતું. ભગવાનને બધા સ્થાનો વહાલા હતા. તો પછી આપણને એમ થાય કે ભગવાને વડતાલમાં શિક્ષાપત્રી શા માટે લખી? થાય ને ભાઈ, આપણને સ્વાભાવિક થાય. તો એનો ઉત્તર કરતા કે છે
કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની આદત કેવી હોય, લૌકિક મનુષ્યની કેવી આદત હોય લાલભાઈ? પોતાને કોઈ પણ કાર્ય કરવું હોય અને અગત્યનું કામ હોય તો શું કે, ભાઈ તું ઘેર આવીને મને મળજે ને. યોગેશભાઈ આપણે કહીએ છીએ ને, તું મને ઘેર આવીને મળજે, બરોબર ને? જે બી આ આપણી રીત છે આપણા બધાની. કોઈ આપણે રસ્તામાં જતા હોય ને કોઈ 10 લાખ રૂપિયા કાઢીને હાલ દે, લે હિતેશભાઈ આ 10 લાખ, હા બરોબર તું ઘેર હાલ પેલા. શું કહો ભાઈ? તું ઘેર હાલ પેલા, અને પછી અહીંયા કોઈ ગઠિયો જોઈ જશે ને તો આપણને બેને પાડી દેશે અને રવાનું થઈ જશે ને આપણે પહોંચીશું ધામમાં. કે એટલે કોઈ પણ વ્યક્તિને અગત્યનું કાર્ય કરવું હોય તો શું કે, મારા ઘેર આવજો. કોઈ એમ કે ભાઈ તમારો છોકરો ફલાણી છોકરીના મા બાપને બહુ જ ગમ્યો છે, તમને મળવા માંગે છે, તો તમે એને 4 રસ્તે મળવા બોલાવો ભાઈ. કે હું 4 રસ્તે ઉભો છું તો આવી જા, મળી લઈએ, વાત કરી લઈએ, હક પણ કરી દઈએ, પાકું. હે યોગેશભાઈ, એવું આપણે કરીએ છીએ. તમે શું કહો છો એને? ભાઈ તું ઘેર આવજે કે, બરોબર ને ભાઈ? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અગત્યનું કાર્ય કરવું હોય તો એ હંમેશા ઘેર જઈને કાર્ય કરે છે. જ્યારે આપણા પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દયા અને ભક્ત વસલતા તો જુઓ ભાઈ. ભગવાનનું નિવાસ સ્થાન ક્યાં હતું ભાઈ? ગઢપુર. પ્રોગ્રામ પૂરો થાય એટલે ગઢપુર, આ બાજુ પૂરો થાય તો એ ગઢપુર, પેલી બાજુ પૂરો થાય તો એ ગઢપુર, પેલી બાજુ પૂરો થાય તો એ ગઢપુર. જ્યારે ભગવાને સર્વના જીવને હિતની કરનારી એવી શિક્ષાપત્રી, કેવી ભાઈ? 2, 5 કે 20, 25 જણના હિતને કરનારી નહીં, કેવી ભાઈ? સર્વના જીવને હિતની કરનારી એવી શિક્ષાપત્રી. આવું મોટું અગત્યનું કાર્ય ભગવાને ગઢપુરમાં ન કરતા વસંત પંચમીના દિવસે ભાઈ કેટલા દર્શન કરવા હરિભક્તો આવતા? આપણે વાત થઈ હતી ને બીજા દિવસે, કેટલા લાખ હરિભક્તો દર્શન કરવા આવતા. આટલો બીજી દિવસ હોવા છતાં ભગવાને શિક્ષાપત્રી આટલા બીજી સમયમાં અને વસંત પંચમીના સમયના દિવસે લખી. ક્યાંથી ભગવાને ટાઈમ કાઢ્યો છે? તમારે ટ્રાય કરવો હોય તો કરજો. શિક્ષાપત્રી લઈ અને ખાલી એની કોપી કરજો ભાઈ. સંસ્કૃતની નહીં હો, માત્ર ગુજરાતીની. કોપી કરતા કરતા કેટલી વાર લાગે છે એ આમાંથી એક ભડવીર તૈયાર થઈ અને આવતીકાલે કહેજો કે સ્વામી આટલી વાર લાગી શિક્ષાપત્રી ગુજરાતી લખતા લખતા. આટલો બધો ટાઈમ ભગવાને વિચરણ દરમિયાન આપણ સર્વને કલ્યાણના માર્ગે ચલાવવા માટે કાઢ્યો. એ જ ભગવાનની આપણા ઉપર મોટામાં મોટી દયા. જો નહીં તો ભગવાન વિચાર ન કરત કે ભાઈ આટલું અગત્યનું કાર્ય કરવું છે, શિક્ષાપત્રી લખવી છે, તો થોડુંક વિચારી અને શાંતિથી ગઢપુરમાં જઈ અક્ષરોડીમાં બેઠો બેઠો આરામ કરતો કરતો લખીશ. પણ એમ નહીં. આપણા કાણ સત્સંગના તમામ શાસ્ત્રો એક સ્થાનમાં બેસીને લખાયા નથી ભાઈ. શિક્ષાપત્રી પણ વિચરણ દરમિયાન લખાણી છે ભાઈ. જુઓ, વચનામૃત પણ વિચરણ દરમિયાન લખાણું છે ભાઈ. ભગવાનની સાથે 15 થી 20 લૈયા સંતો ભેગા ફરતા. ભગવાન જે બોલે એ લખી લેવાનું, રાત્રે ટેલી કરી અને એનો શુદ્ધ પાઠ તૈયાર કરવાનો. આપણો વચનામૃત ગ્રંથ પણ વિચરણ દરમિયાન તૈયાર થયો છે. અલ્યા ભાઈ, આપણા બાપાશ્રીની વાતો એ પણ વિચરણ દરમિયાન તૈયાર થઈ છે. ઈશ્વર બાપા ક્યાં જતા? વૃષપુર જતા. અને વૃષપુર જઈ અને બાપાશ્રી જો ઘણી વાતો નાણપુરની છે ને ભાઈ. ઘણી વાતો દહીસરાની છે, ઘણી વૃષપુરની છે, ઘણી માનકુવાની છે, ઘણી માધાપુરની છે, ઘણી રામપુર ગંગાજીની વાતો છે ભાઈ. આપણા બાપાશ્રીની વાતો પણ સરસપુરમાં ઓછી લખાણી છે, બૌદ્ધા તો વિચરણ દરમિયાન લખાણી છે. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જે હરિજ્ઞાન અમૃત કાવ્ય બનાવ્યું એ પણ કીર્તનો બાપાએ અનેક ઠેકાણે બનાવેલા છે, કડીમાં પણ બનાવેલા છે.
કચ્છમાં પણ બનાવેલા છે, મણિનગરમાં પણ બનાવેલા છે, અને છેલ્લે કેનિયામાં પણ બાપાએ કીર્તનો બનાવેલા છે. આ બધા જ ગ્રંથો શિક્ષાપત્રી, વચનામૃત, બાપાશ્રીની વાતો અને હરિજ્ઞાનામૃત કાવ્ય, આ બધા જ ગ્રંથો આપણા કાણ સત્સંગના વિચરણ દરમિયાન તૈયાર થયા છે. કોઈએ એક સ્થાનમાં બેસીને લખ્યા નથી. આ આપણા સંપ્રદાયના ગ્રંથોની વિશેષતા. વ્યાસજીએ મહાભારત લખ્યું, એક જ ઠેકાણે બેહીને લખ્યું ભાઈ, બરોબર ને? એગ્રીમેન્ટ કર્યા. એલા કે તમારે બોલતા બોલતા અટકવાનું નહીં, અને એલા કે તમારે લખતા લખતા અટકવાનું નહીં. કે બે જણા એકબીજાને બાંધ્યા. ભલા કે તમારે સમજ્યા વિના લખવાનું નહીં. પછી વ્યાસજી શું કરે? અમુક અમુક શ્લોકો લખાવે, અને પછી વ્યાસજીને એમ થાય કે ખાલી ભૂખ લાગી છે એટલે એકાદો ભારે શ્લોક લખાઈ દે, એટલે પેલું અર્થઘટન કરવા રે ત્યાં સુધી વ્યાસજી જમીન પાછા આવી જાય. 4 વાગે વ્યાસજીને એમ થાય ચાલુ હવે નાવા જવું પડશે, એટલે એકાદો ભારે શ્લોક લખાઈ દે. ત્યાં સુધી વ્યાસજી નાઈ નવું ધોતિયું ગાથડિયું પહેરી અને વળી પાછા હાજર થઈ જાય. ગણપતિજીને તો લાડુ જોડે પડ્યા જ હોય, એટલે એને જમવા બમવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં, બરોબર? એ તો એક ઠેકાણે રહેતા. મહાભારત એક ઠેકાણે લખાણું ભાઈ, તુલસી રામાયણ પણ એક ઠેકાણે લખાણું. જ્યારે આપણા કાણ સત્સંગના શાસ્ત્રો વિચરણ દરમિયાન તૈયાર થયા છે. આ આપણા કાણ સત્સંગના શાસ્ત્રોની એક અલૌકિકતા છે. ફરતા ફરતા તૈયાર થયા છે. શિક્ષાપત્રી ક્યાં તૈયાર થઈ? વડતાલમાં તૈયાર થઈ વિચરણ દરમિયાન. વચનામૃત ક્યાં ક્યાં તૈયાર થયા? સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અમદાવાદ, અસલાલી, જેતલપુર, વડતાલ. જુઓ ભાઈ, બાપાની વાતો ક્યાં તૈયાર થઈ? કચ્છના વિવિધ ગામોમાં તૈયાર થઈ ગઈ. હરિજ્ઞાન કાવ્ય ક્યાં તૈયાર થયું? થોડું કડીમાં, થોડું કચ્છમાં, થોડું સરસપુરમાં, થોડું મણિનગરમાં, થોડું ઘણું કેનિયામાં, અહીંયા તૈયાર થયું ભાઈ. આ આપણા કાણ સત્સંગના ગ્રંથોની આ બધી વિશેષતાઓ ભાઈ. શિક્ષાપત્રીનો પ્રારંભ વકારથી થાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. વકાર કેવો છે? અમૃત તુલ્ય છે. જે શાસ્ત્રનું નામ અથવા તો જે શાસ્ત્રનો પ્રથમ અક્ષર વથી હોય એ શાસ્ત્ર હંમેશા જતા દાડે સનાતન બને, આવો વૈદિક સંસ્કૃતિનો મત છે. જો વેદ નામ ક્યાંથી શરૂ થયું ભાઈ? વકાર. આ બધી વસ્તુઓ છે ભાઈ. હવે આપણે થોડાક આગળ વધીએ. ભગવાન આ પ્રમાણે વડતાલમાં શિક્ષાપત્રી લખે છે, અને એ સમયે પોતાના આશ્રિતોને યાદ કરતા કરતા એમના નામનો ઉલ્લેખ કરે છે. સૌથી પહેલો ઉલ્લેખ કોનો કરે છે? ભ્રાત્રો રામ પ્રતાપેચ્છયા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિધૌ સુતૌ. સૌથી પહેલા ભગવાન કોને યાદ કરે છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને યાદ કરે છે. કારણ કે એ સંપ્રદાયના આચાર્ય તરીકે પ્રસ્થાપિત કર્યા હતા, એટલે પહેલું નામ ભગવાને એમનું લખ્યું. ત્યાર પછી જુઓ, ખરી વિશેષતા હવે આવે છે. 3 નામ ભગવાને લખ્યા છે. કયા કયા ભાઈ? સૌથી પહેલું ભગવાને નામ લખ્યું મુકુંદ બ્રહ્મચારીનું. પછી બીજું નામ લખ્યું મયારામ ભટ્ટનું. પછી સધવા ને વિધવા સ્ત્રીઓ, અને છેલ્લે મુક્તાનંદ સ્વામી. ઘણા આનું અર્થઘટન આવું કરે છે કે ભાઈ સંતોને છેલ્લા રાખ્યા એટલે સંતો તો નિર્માની હોય. શું ભાઈ? તો શું બીજા બધા અભિમાની હતા આગળ વાળા? હે? મયારામ ભટ્ટ અભિમાની હતા? મૂળજી બ્રહ્મચારી અભિમાની હતા? સંતો તો નિર્માની હોય કે? એવું નથી. અહીંયા ભગવાને ફરીથી પુનરપી ભારતીય સંસ્કૃતિનો આદર તે કર્યો છે. નામ લખવાનો ક્રમ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જીવનના 4 આશ્રમો, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. બરોબર ને ભાઈ? સૌથી પહેલો આશ્રમ કયો આવ્યો ભાઈ? બ્રહ્મચર્ય આશ્રમ.
માટે સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલું નામ બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે બ્રહ્મચારી એવા મૂળજી બ્રહ્મચારીનું નામ તે લખ્યું. જો ભાઈ, પહેલો આશ્રમ આવે 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી બીજો આશ્રમ આવે 26 થી 50 ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થાશ્રમ. તો શિક્ષાપત્રીમાં પણ મૂળજી બ્રહ્મચારી પછી ગૃહસ્થ હરિભક્તોના પ્રતિનિધિ તરીકે ભગવાને ભાઈ મયારામ ભટ્ટનું તે નામ લખ્યું. બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, અને પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ એ બંને ભગવાને ભેગા ગણ્યા. ગૃહસ્થાશ્રમમાં ભગવાને મયારામ ભટ્ટ અને ભેગી સ્ત્રીઓ, અને પછી સંન્યાસ્તાશ્રમ ત્યાગી. છેલ્લે કોનું નામ લખ્યું ભાઈ? મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું. જો ભગવાને ફરીથી આપણી ભારતીય સંસ્કૃતિનો અહીંયા અત્યંત આદર કરેલો છે. આપણી વંશાવલીની આ રીત જ છે ભાઈ. જીવન પ્રાણ સ્વામી બાપા 1970માં જ્યારે આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રાએ પધાર્યા ત્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પ્રોગ્રામ એવો ગોઠવેલો કે સ્વામી બાપાએ 6 અમાસો 6 દેશોમાં કરેલી. સૌથી પહેલી ભાદરવાની અમાસ સ્વામી બાપાએ ક્યાં કરી? નાયરોબી કરી ભાઈ. જોજો, આ દેશ બદલાઈ જશે ભાઈ. અમાસ બદલાશે અને દેશ બદલાશે. પહેલી અમાસ કેન્યા દેશમાં થઈ, પછી બીજી દિવાળી આસો મહિનાની અમાસ સ્વામી બાપાએ USA અમેરિકામાં કરી. જો દેશ બદલાઈ ગયો. પછી આવે કારતક મહિનાની અમાસ, એ જીવન પ્રાણ સ્વામી બાપાએ લંડનમાં કરી ભાઈ. પછી માગશર મહિનાની અમાસ સ્વામી બાપાએ ટાંઝાનિયામાં કરી, દારેસલામ શહેરમાં. 5મી અમાસ સ્વામી બાપાએ પોષ મહિનાની યુગાન્ડા કંપાલા શહેરમાં કરી. અને 6ઠી અમાસ મહા મહિનાની અમાસ આપણો ફાગણ સુદ બીજ સદગુરુ દિન એ જીવન પ્રાણ સ્વામી બાપાએ ઘનશ્યામ પ્રભુના સાનિધ્યમાં આપણા ભારત દેશમાં ઉજવ્યો. જો ભાઈ, પહેલી અમાસ ક્યાં થઈ ભાઈ? કેન્યામાં, બીજી અમેરિકામાં, ત્રીજી લંડનમાં, ચોથી ટાંઝાનિયામાં, 5મી યુગાન્ડામાં અને 6ઠી ઇન્ડિયામાં. કોઈ ધર્મગુરુએ આટલો ભારતીય સંસ્કૃતિનો આદર કરેલો છે ભાઈ? પરદેશ જાય એટલે તારીખ પ્રમાણે પ્રોગ્રામ ગોઠવાય ભાઈ, બરોબર ને? જ્યારે સ્વામી બાપાએ પ્રોગ્રામ તિથિ મુજબ ગોઠવે. જુઓ, કારણ કે પ્રયોજન શું? ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા અમે જઈએ છીએ. આવું અહીંથી કહીને ગયા હોય તો ત્યાં પણ ભારતીય સંસ્કૃતિને અવશ્ય પકડવી પડે. આપણો જ્યારે શતાબ્દીનો સમય ઉજવવાનો હતો ભાઈ, સ્વામી બાપાની શતાબ્દીનો સમય, ત્યારે પરદેશના હરિભક્તો કહે છે કે સ્વામીજી તમે આ શતાબ્દીનો સમય તમે ડિસેમ્બરમાં રાખો ને. કે અલ્યા કેમ? તો કે અમારે પેલી ક્રિસમસની રજાઓ હોય કે એ વખતે. ત્યારે સ્વામીજી કે ના, જે તિથિએ સ્વામી બાપાને 100 વર્ષ પૂરા થાય છે એ તિથિએ જ શતાબ્દી ઉજવાશે ને ઉજવાશે. જો ભાઈ, આ ભારતીય સંસ્કૃતિનો આદર કર્યો કહેવાય. એકાદશી આજે હોય અને કે આપણે 5 દાડા પછી કરીશું, ચાલે ભાઈ? કરવાની ખરી, પણ 2 દાડા રહીને ન ચાલે ભાઈ? ચાલે સુરેશભાઈ? 13ના દાડે એકાદશી કરવાની, આપણે કરવાની ખરી, 15 દાડા અમે કરી જ નાખવાની ભાઈ. આપણા વર્તનમાં કોઈ ભૂલ પડે ભાઈ? હે? પણ આપણે 12ની કે 13ની કરીશું ના. એકાદશી હંમેશા એકાદશીના દિવસે જ થાય ભાઈ. જો આ ભારતીય સંસ્કૃતિનો આદર સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કરે છે. પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ અને પછી છેલ્લે ત્યાગાશ્રમ. કારણ કે છેલ્લે સંન્યાસ્તાશ્રમ, વાનપ્રસ્થા, બધા જંગલમાં જવું ઘરડા માણસને કળિયુગમાં નિષિદ્ધ કહેવામાં આવેલું છે. એટલા માટે સંતોની પ્રથા શરૂ થઈ. જો ભગવાને આટલો બધો ભારતીય સંસ્કૃતિનો આદર કરેલો છે. હવે એક બીજી અભ્યાસ કરવા જેવી બાબત છે કે ભગવાને આ 3 નામ લખ્યા.
મુકુંદ બ્રહ્મચારી, મયારામ ભટ્ટ અને મુક્તાનંદ સ્વામી, ત્રણેયનું નામ મકારથી શરૂ થાય છે. ખ્યાલ આવ્યો ને ભાઈ? મકાર, જેમ વકાર અમૃત તુલ્ય છે. ભગવાને ત્રણેયના નામનો મ કેમ પસંદ કર્યો કહો? તો એનું પહેલું કારણ, મહારાજ વરતાલના વિશ્વમાં કહે છે કે અમારે ત્યાગી ગૃહીનો મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. ભગવાન કહે છે કે મારો આશ્રિત બ્રહ્મચારી હોય, સંત હોય, ગૃહસ્થ હોય, બાઈ હોય કે સાંખ્યોગી ડોશી હોય, બધા જ અમારા માટે સરખા તે છે. માટે દરેકનું નામ ભગવાને શેના ઉપર રાખ્યું? મ, મ અને મ. જો બદલ્યું હોત તો શું થાત? એકનું નામ મ ઉપરથી લખ્યું હોત, એકનું નામ ભ ઉપરથી લખ્યું હોત, ને એકનું નામ ક ઉપરથી લખ્યું હોત તો. પણ ભગવાને એવો ભેદ રાખ્યો નથી. ઊંચ નીચ હું કઈ ન જાણું, મુજને ભજે તે મારો, જગત વ્યવહાર લોપે નહીં, તે જાણું ઉત્તમ દાસ ખરો. ભગવાને આ સિદ્ધાંત, આ ત્રણના નામ લખ્યા, એમાં ભગવાને સુંદર રીતે આ ચરિતાર્થ તે કર્યો છે. જો ત્રણેયનું નામ મથી શરૂ થાય છે. મત શા માટે? હવે બીજો પ્રશ્ન થાય, ભગવાને મ કેમ પસંદ કર્યો? તો કે છે કે મકાર છે એ ઈશ્વર રૂપ કહેવામાં આવેલો છે. આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોમાં જે ક, ખ, ગ, ઘ, જે આપણા વર્ણમાળાના જે અક્ષરો છે ને, એ દરેક અક્ષરોના ગુણદોષ બતાવવામાં આવેલા છે. ભાઈ ક તો આવો ખરાબ, આપણે પેલા દાડ આવ્યું હતું ને ભાઈ, કક્કા કક્કા બધું પતાવ્યું. ભાઈ ક આવો, ખ આવો, ગ આવો. અમુક અક્ષરો સારા છે, અમુક અક્ષરો ખરાબ છે. જેમ વકારને અમૃત તુલ્ય માનવામાં આવ્યો છે, એમ મકારને ઈશ્વર રૂપ માનવામાં આવ્યો છે. મહારાજ કહે છે કે જે અમને ભજે, બ્રહ્મચારી ભજે અને આજ્ઞા પ્રમાણે વર્તે. કઈ આજ્ઞા? હવે અમે પછી જે આ શિક્ષાપત્રી લખીએ છીએ તે આજ્ઞા પ્રમાણે જે બ્રહ્મચારી વર્ષે, એ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી તુલ્ય ગણાશે. જેવા મૂળજી બ્રહ્મચારી પુરુષોત્તમ રૂપ છે, એવો પુરુષોત્તમ રૂપ એ બ્રહ્મચારીને અમે અવશ્ય કરીશું, કરીશું ને કરીશું. ત્યાર પછી ગૃહસ્થમાં મયારામ ભટ્ટનું નામ આવ્યું. ભાઈ તો મહારાજ કહે છે કે જે ગૃહસ્થ હરિભક્ત અમારી શિક્ષાપત્રી પ્રમાણે વર્ષે, એને જેવા મયારામ ભટ્ટ પુરુષોત્તમ રૂપ છે, જેવા અમે મયારામ ભટ્ટ ઉપર રાજી છીએ, એવા અમે દરેક ગૃહસ્થ ઉપર અવશ્ય રાજી થઈ 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 અને પુરુષોત્તમ રૂપ કરીશું, કરીશું ને કરીશું. અને અમારી આજ્ઞા પ્રમાણે જે સંત વર્ષ છે, તો અમે જેવા મુક્તાનંદ સ્વામી ઉપર રાજી છીએ, અને જેવા મુક્તાનંદ સ્વામી પુરુષોત્તમ રૂપપણાની સ્થિતિને પામ્યા છે, એવા એ સંત ઉપર અમે પણ રાજી થઈશું. અને એમને પણ જેવા મુક્તાનંદ સ્વામી પુરુષોત્તમ રૂપ છે, એવા પુરુષોત્તમ રૂપ અવશ્ય અમે એને કરીશું, કરીશું ને કરીશું. જો ભાઈ, કારણ કે ભટ્ટ મયારામ આદ્યા, આદિ એટલે કોણ ભાઈ? મુક્તાનંદાદયેયુષુ, મુક્તાનંદ આદિ સાધુ, મૂળજી બ્રહ્મચારી વિગેરે સત્સંગી, મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગી. એટલે આદિ એટલે કોણ? આપણે બધા ભાઈ જે જે કેટેગરીમાં આવતા હોય એ બધા આદિમાં આવી ગયા. ત્યારે કોઈને પ્રશ્ન થાય કે ભગવાને કોઈ સ્ત્રીઓનું કેમ નામ ન લખ્યું? કોઈ મવાળી મળી જ નહીં ભગવાનને નામ લખવામાં? કોઈને એમ થાય ભાઈ. તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્ત્રીઓને ક્યારે પણ સ્વતંત્રતા આપવામાં આવી નથી. સ્ત્રીઓએ હંમેશા જ્યારે નાની હોય ત્યારે પિતાની આજ્ઞામાં, લગ્ન થાય પછી પતિની આજ્ઞામાં, અને કદાચ ભોગને જોગે વિધવા થાય તો પુત્રની આજ્ઞામાં રહેવું. આવો આપણો ભારતીય સંસ્કૃતિનો
મત છે. સ્ત્રીને ક્યારે પણ સ્વતંત્રતા આપવામાં આવી નથી. અને જે સ્ત્રી સ્વતંત્ર થાય છે, વંઠે છે, એની હંમેશા અવશ્ય ભૂંડી દશા તે થાય છે. ઘડ પણ આવે ને પછી ખબર પડે. જવાનીમાં તો કશી ખબર ના પડે ભાઈ, પછી ખ્યાલ આવે કે હા હવે ખબર પડી. એટલે સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવી નથી. ભગવાને માટેનો નામ ઉલ્લેખ કર્યો નથી. હવે બીજી વિશેષતા જોઈએ કે આ મૂળજી બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ 3 જણના નામ લખ્યા. એક વસ્તુ માર્ક કરી ભાઈ, કઈ માર્ક કરી કહો? 3 જણા બ્રાહ્મણ તે છે. મૂળજી બ્રહ્મચારીની જ્ઞાતિ કઈ હતી ભાઈ? બ્રાહ્મણ. મયારામ ભટ્ટની જ્ઞાતિ કઈ હતી? બ્રાહ્મણ. અને મુક્તાનંદ સ્વામીની પૂર્વાશ્રમ જ્ઞાતિ કઈ હતી ભાઈ? બ્રાહ્મણ. આના દ્વારા ભગવાન શું સૂચવે છે ભાઈ? આદિ મયારામ ભટ્ટ આદિ સત્સંગી. આદિ એટલે આપણે બધાય. મહારાજ કે છે કે અમારો આશ્રિત થાય, વર્તમાન ધરાવે, કંઠી પહેરે, પૂજા કરે, અને હવે અમે જે આ શિક્ષાપત્રી લખી રહ્યા છીએ એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે, એ અમારો આશ્રિત ગૃહસ્થ ગમે તે જ્ઞાતિનો હોય તો પણ એ અમારા માટે બ્રાહ્મણ તુલ્ય છે. પછી વાણિયો હોય, ઠક્કર હોય, ભાવસાર હોય, સોલંકી હોય, પટેલ હોય, સોની હોય, તંબોળી હોય, વાઘરી હોય, કાઠી, કોળી, ભંગી, હરિજન, ગમે તે જ્ઞાતિનો હરિભક્ત હોય, પણ મહારાજ કહે છે કે જે વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મયારામ ભટ્ટની પંક્તિમાં ગણાશે. મયારામ ભટ્ટ કઈ જ્ઞાતિના હતા ભાઈ? બ્રાહ્મણ. ભગવાનનો આશ્રિત ગમે તે હોય પણ એ હંમેશા બ્રાહ્મણ કહેવાય. કારણ કે બ્રાહ્મણની વ્યાખ્યા શું છે ભાઈ? એની વ્યુત્પત્તિ શું છે? તો બ્રહ્મ કહેતા જે ભગવાન એને જે ઓળખે, એનો આશ્રિત થાય અને એની આજ્ઞામાં વર્તે, એ બધાય બ્રાહ્મણ કહેવાય. જુઓ ભાઈ, મૂળજી બ્રહ્મચારી, બ્રહ્મચારીની દીક્ષા તો બ્રાહ્મણને જ આપવામાં આવતી હોય છે, એટલે એનો કોઈ સવાલ નથી. જ્યારે ગૃહસ્થ ગમે તે જ્ઞાતિનો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત થયો પછી આપણને ગમે તે જ્ઞાતિનો દેખાય કે ભાઈ આ પટેલ છે, આ ઠક્કર છે, આ હોની છે, બધું ખોટું છે ભાઈ. ભગવાનની દ્રષ્ટિએ કઈ જ્ઞાતિનો છે ભાઈ? બ્રાહ્મણ જ્ઞાતિનો છે. કોઈ સંતની દીક્ષા લે તો એ કોના તુલ્ય છે ભાઈ? મુક્તાનંદ સ્વામી તુલ્ય છે, બ્રાહ્મણનો જ કહેવાય. પછી એટલા માટે તો જે સંતની દીક્ષા લે એને જનોઈ આપવામાં આવે છે, ચોટલી રાખે છે. બધા એક શેના ચિહ્નો છે ભાઈ? આ બ્રાહ્મણપણાના ચિહ્નો છે, શિખા અને સૂત્ર. પૂર્વાશ્રમ જ્ઞાતિ ગમે તે હોય પણ સંત થયા એટલે બ્રાહ્મણને જેટલી સત્તા મળે એનાથી વિશેષ સત્તા સંતને મળે ભાઈ. એટલે 3 જણના નામ મકાર, મકાર અને મકાર, અર્થાત 3 સરખા છે. પહેલો અર્થ આ થયો. પછી જે આશ્રિત થાય એ બધા અમારા માટે બ્રાહ્મણ છે, આ બીજો અર્થ થયો. અને ત્રીજો અર્થ થયો કે જે ગૃહસ્થ આજ્ઞા પ્રમાણે વર્તે એ મયારામ ભટ્ટ તુલ્ય કહેવાય. જે સંત ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે એને મુક્તાનંદ સ્વામી તુલ્ય કહેવાય. આવો પરમ આશય ભગવાને, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખતા આ ભારતીય સંસ્કૃતિનો જે સિદ્ધાંત છે એને પણ ભગવાન શિક્ષાપત્રીની રચના કરતી વખતે સહેજ પણ ભૂલ્યા નથી ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? આપણા શિક્ષાપત્રીની વિશેષતાઓ કેટલી બધી સુંદર છે ભાઈ. કોણ કહે છે કે શિક્ષાપત્રીમાં કલાત્મકતા નથી? કોણ કહે છે કે શિક્ષાપત્રીમાં અલંકારિકતા નથી ભાઈ? શોધતા આવડવી જોઈએ. જેને શોધતા આવડે એ મારસ માણે. આ પ્રમાણે ભગવાન સૌથી પહેલા પોતાના આશ્રિતોને યાદ કરે છે.
બ્રહ્મચારીઓને યાદ કરે છે, આચાર્યોને યાદ કરે છે, ગૃહસ્થોને યાદ કરે છે, સ્ત્રીઓને યાદ કરે છે અને છેલ્લે સંતોને યાદ કરે છે. ક્રમનું કારણ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, આપણે જે કહીએ તે ત્યાગાશ્રમ છેલ્લો આપણે લઈએ. આ આશ્રમની પરંપરા સ્વામિનારાયણ ભગવાને નામ લખતી વખતે એકદમ સોલિડપણે ધ્યાનમાં રાખી છે. ભાઈ ભગવાન કહે છે કે આ શિક્ષાપત્રી કેવી છે? સર્વના જીવને હિતની કરનારી છે. 2, 4, 5, 10 જણનું હિત કરનારી શિક્ષાપત્રી નથી ભાઈ. કેવી છે? સર્વ જીવ હિતાવહ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપા જ્યારે 1970માં આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રાએ પધાર્યા ત્યારે બીબીસી વાળા, ગઈકાલે ભગવતપ્રિય સ્વામી વાત કરી હતી ભાઈ, બીબીસી વાળા સ્વામી બાપાનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા. કારણ કે સૌથી પહેલા ગયેલા ને બાપા, એટલે બધું ઇન્ટરવ્યુ લીધું, પ્રશ્ન પૂછ્યા. ત્યારે બીબીસી વાળા પૂછે છે, પેલા બધું પૂછ્યું, કેમ આયા છો, શું છે, આ છે, તે છે, બધું પૂછ્યું ભાઈ. પછી છેલ્લે પૂછ્યું કે સ્વામીજી, આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને કહે છે કે સ્વામીજી, તમને તમારા મગજમાં કયો વિચાર સૌથી વધારે આવે છે? અલ્યા ભાઈ, આપણને કયો વિચાર સૌથી વધારે આવે છે? લાખના 2 લાખ કેમ કરવું, 2 લાખના 5 લાખ કેમ કરવું, પેલાને બાટલામાં કેમ પૂરું, અલ્યા પેલાને ટાંટીઓ ખેંચીને હેઠો કેમ પછાડવું? ભાઈ આપણા મગજમાં જ ચાલતું હોય ભાઈ, બરોબર? ઈર્ષા ઉદ્વેગમાં આપણું મગજ હંમેશા હળકતું જ હોય ભાઈ. રાજા બી દુખિયા, રંગ બી દુખિયા, બરોબર ને? આ બધું આવું છે ભાઈ. ધનપતિ દુખિયા, વિષય વિકાર મેં, વિના વિવેક બેક સબ દુખિયા, ઉદો સંત સુખી સંસાર મેં. જીવન પ્રાણ સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામીજી, તમને સૌથી વધારે વિચાર કયા આવે છે, અથવા તો કયો આવે છે? ત્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જવાબ આપ્યો, બહુ સુંદર જવાબ આપ્યો ભાઈ, કે મને સદાય એ જ વિચાર આવે છે કે આ સૃષ્ટિના તમામ જીવો કેમ કરીએ તો સુખી થાય. બોલો ભાઈ, યાદ આવ્યું ને ભાઈ? ઘનશ્યામ વિજય, શુભ થાઓ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, મૈત્રી ભાવનું પવિત્ર જણું મુજ હૈયામાં વયા કરે. કેટલા સુંદર મૂર્તિ છે હે? હજી એ ઘણા હરિભક્તોએ ઘનશ્યામ વિજય હજી સાચવી રાખ્યું છે અને ઘણા હરિભક્તોએ પોતાને ઘેર મઢાયો પણ છે ફોટો ભાઈ. બોલો, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એમાં જે સ્વામી બાપા હાથ જોડે છે, જો અમારે સંસ્કૃતમાં ભણવાનું આવતું હો, હાથ જોડવાના 3 પ્રકાર છે ભાઈ. સામેની વ્યક્તિને આપણે ઉત્તમ માનતા હોઈએ તો હાથ આટલા ઊંચા કરવાના, સામેની વ્યક્તિને આપણે મધ્યમ માનતા હોઈએ તો હાથનું લેવલ આટલું રાખવાનું, અને સામેની વ્યક્તિને આપણે અધમ માનીએ તો નમસ્કાર આમ કરવાના. ખ્યાલ આવ્યો? સંસ્કૃત સાહિત્યનો નિયમ આ છે ભાઈ. આપણે કોકને આમ પ્રણામ કરીએ ને એટલે સામેવાળો સમજી જાય કે મને આ પગે લાગે છે પણ એને મારી કઈ કિંમત નથી. આમ પગે લાગી એટલે સમજી જાય કે મને થોડો ઘણો 50% પાસ ક્લાસમાં ગણે છે. અને આમ પગે લાગે ને એટલે સામેની વ્યક્તિ સમજે કે ખરેખર આ વ્યક્તિએ મારી કદર કરી. જો જીવન પ્રાણ સ્વામી બાપા આખી સૃષ્ટિના જીવોને એમનું સારું કરવા માટે પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરે છે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એમાં સ્વામી બાપાએ હાથ કેટલા ઊંચા રાખ્યા છે ભાઈ? આટલી ઊંચી સ્વામી બાપાની ભાવના છે ભાઈ. આટલા હાથ ઊંચા છે ને ભાઈ, પોતાના મસ્તક કરતા પણ હાથ ઊંચા છે બાપાના. ઘણી જગ્યાએ જો આ યુપી બાજુ કે ઉત્તર ભારતની યાત્રાએ જાઓ ને તો કોઈ પણ વ્યક્તિ સામે મળે ને તો સંતોને નમસ્કાર કઈ રીતે કરે? આમ કરે. જોજો તમે, તમારા ઘરની અંદર પેલા વેલકમના બોર્ડ ચોંટાડેલા હોય છે, એ વેલકમના બોર્ડમાં હાથ કઈ રીતે જોડેલા હોય છે ભાઈ? છેક અહીંયા હોય છે. જોજો, બરોબર ને ભાઈ? આ એનું રહસ્ય છે.
પૂછવામાં આવ્યું કે ભાઈ તમને આ વિચાર આવ્યો. હવે વિચાર બાપાએ જવાબ આપી દીધો. પછી બીબીસી વાળાએ કીધું કે સ્વામીજી, અમે વર્ષોથી લોકોના ઇન્ટરવ્યુ લઈએ છીએ. મોટા મોટા વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ, બધા એના અમે ઇન્ટરવ્યુ લીધા, પણ આજ સુધી તમે જેવો જવાબ આપ્યો છે એવો વિશ્વમાં અમને કોઈએ પણ જવાબ આપ્યો નથી. સર્વજીવ હિતાવહ. જો ભાઈ, સર્વેના જીવને હિતની કરનારી આ શિક્ષાપત્રી. પછી ભગવાન આશીર્વાદ આપે છે કે જે લોકો અમારી શિક્ષાપત્રી પ્રમાણે વર્શે એ આ લોકમાં ને પરલોકમાં અવશ્ય સુખી થશે, થશે ને થશે. જો ભગવાનના આશીર્વાદથી. અને જે આજ્ઞા પ્રમાણે નહીં વર્તે એ અવશ્ય દુઃખી થશે. એ પણ ભગવાને નક્કી કહી દીધું. અને એટલા માટે ભગવાને છેલ્લે 10મા શ્લોકમાં વર્તવાની 3 રીત બતાવી. સાવધાનીથી, પ્રેમથી અને નિરંતર. ભગવાનની આજ્ઞા પાળવામાં હંમેશા સાવધાની રાખવી. રખે કે ભાઈ ભગવાનની આજ્ઞા કદાચ લોપાઈ જશે તો કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં વિચાર કયો કરવાનો કે હું આ કાર્ય કરું છું એમાં ભગવાનની આજ્ઞા લોપાય છે કે કેમ, આ સાવધાની રાખવાની. અહો, જુઓ તો ખરા, ભગવાનની આજ્ઞા પાળવાનો મને અવસર મળ્યો છે, માટે ગમે તે ભોગે મારે આજ્ઞા પાળી અને ભગવાનને રાજી કરવા આવી ભાવના, પ્રેમની ભાવના રાખી. પ્રેમથી વર્તવું, સાવધાનીથી વર્તવું, પ્રેમથી વર્તવું. અને છેલ્લે નિરંતરમ વર્તિતવ્યમ નિરંતરમ. 2 દાડા વર્ત્યા અને 4 દાડા ન વર્ત્યા, મહિનો વર્ત્યા, 6 મહિના ન વર્ત્યા, એવું નહીં ભાઈ. ભવદ્ભી મત શિષ્યૈ સાવધાનતયા અખિલૈ પ્રીત્યેતામ અનુસૃત્યેવ વર્તિતવ્યમ નિરંતરમ. શિક્ષાપત્રી પાલન કરવાની 3 રીતો છે અને 3 રીત રાખવાની છે આપણે. કઈ કઈ રીતો કીધી ભાઈ? પહેલી તો સાવધાની, બીજો પ્રેમ અને ત્રીજું સાતત્ય, નિરંતરતા. સાવધાનીથી વર્તવું, પ્રેમથી વર્તવું અને નિરંતર વર્તવું. સ્વામિનારાયણ ભગવાને જે આ 3 નામ લખ્યા, મયારામ ભટ્ટ, મુક્તાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી, જેમ શિક્ષાપત્રીની અંદર ભગવાને આ 3 નામ લખ્યા એ જ ક્રમ ભગવાને વચનામૃતની અંદર પણ બહુ સુંદર રીતે જાળવ્યો છે ભાઈ. કઈ રીતે? તો મહારાજે શિક્ષાપત્રીમાં 3 નામ લખ્યા. વચનામૃતની અંદર અનેક સંતોએ પ્રશ્નો પૂછ્યા, અનેક હરિભક્તોએ પ્રશ્નો પૂછ્યા, એટલે મહારાજે પોતે પણ પ્રશ્નો પૂછ્યા. તો વિચાર કરો કે જેમ શિક્ષાપત્રીમાં સંતનું નામ મુક્તાનંદ સ્વામીનું આવે છે, એમ વચનામૃતની અંદર પણ સૌથી પહેલા સંતનું નામ મુક્તાનંદ સ્વામીનું આવે છે. પ્રથમના પહેલામાં ત્રીજો પ્રશ્ન, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકી અને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? પ્રથમના પહેલાનો આ ત્રીજો પ્રશ્ન. શિક્ષાપત્રીમાં મુક્તાનંદ સ્વામીનું નામ આવ્યું, તો વચનામૃતની અંદર પણ સંતમાં સૌથી પહેલું નામ કોનું આવ્યું ભાઈ? મુક્તાનંદ સ્વામીનું આવ્યું. શિક્ષાપત્રીમાં હરિભક્તોમાં સૌથી પહેલું નામ મયારામ ભટ્ટનું આવ્યું ભાઈ. તો વચનામૃતની અંદર પણ હરિભક્તોમાં સૌથી પહેલો પ્રશ્ન મયારામ ભટ્ટનો તે આવ્યો. પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત. પછી મયારામ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. આ પ્રથમના બીજામાં આવે છે ભાઈ. શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ, તો વચનામૃતમાં પણ હરિભક્તમાં સૌથી પહેલું નામ મયારામ ભટ્ટનું.
અને બ્રહ્મચારીમાં સૌથી પહેલું નામ જેમ શિક્ષાપત્રીમાં મુકુંદ બ્રહ્મચારીનું આવ્યું, એમ વચનામૃતની અંદર પણ સૌથી પહેલું બ્રહ્મચારી તરીકેનું નામ મૂળજી બ્રહ્મચારીનું તે આવે છે. પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ મૂળજી બ્રહ્મચારી છે એ ભોળા જેવા જણાય છે, પણ અમારી સમીપે રહે છે તો અમારી સર્વ પ્રકૃતિને જાણે છે કે મહારાજને સંસારમાં જેટલા મોહ ઉપજાવનારા પદાર્થ છે એ પદાર્થોમાં કોઈમાં પણ ભગવાનને હેત નથી. મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે, એમ અમારી પાસે રહે છે તો અમારા સર્વે સ્વભાવને જાણે છે. કયા વચનામૃતમાં આવ્યું નામ આ ભાઈ? પ્રથમ પ્રકરણના 73માં. પ્રથમના પહેલામાં મુક્તાનંદ સ્વામીનું નામ, પ્રથમના બીજામાં મયારામ ભટ્ટનું નામ અને પ્રથમના 73માં મૂળજી બ્રહ્મચારીનું નામ. ભાઈ જો ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃતમાં કેટલી હદે સામ્યતા રાખી છે ભાઈ, ઘણી બધી સામ્યતાઓ. હજી આપણે જોઈએ, શિક્ષાપત્રીનો પહેલો શ્લોક કયો છે? શ્રી કૃષ્ણ હૃદય ચિંતય. બરોબર ને ભાઈ, કે ભગવાનનું હું અખંડ ચિંતન કરું છું. જ્યારે વચનામૃતમાં સૌથી પહેલું શું આવે છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. તેથી કોઈ સાધન કઠણ નથી, નથી ને નથી. જો આ બાજુ ધ્યાન કરવાની વાત આવી અને આ બાજુ શેની વાત આવી? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની વાત આવી. શિક્ષાપત્રીની છેલ્લી આજ્ઞા શું છે ભાઈ? 202 શ્લોક, કે દેહને વિશે અહંતા અને દેહના સંબંધીને વિશે મમતા કરવી નહીં. આ 202 શ્લોકની છેલ્લી આજ્ઞા છે. જ્યારે વચનામૃતની અંદર છેલ્લાનું 39મું વચનામૃત ક્યાંથી શરૂ થાય છે? ભગવાનની માયા તે કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. શિક્ષાપત્રી અને વચનામૃતનો પ્રારંભ ભગવાનના ધ્યાનથી થાય છે અને એનો અંત ક્યાં આવે છે? અહંતા અને મમતાના ત્યાગમાં. ભક્તિ માર્ગની શરૂઆત પણ એમ જ થાય છે ને ભાઈ. મોક્ષ માર્ગની શરૂઆતમાં ભગવાનની અખંડ વૃત્તિ રાખતા 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 જ્યારે દેહને વિશે અહંતા છૂટી જાય અને દેહના સંબંધીને વિશે મમતા છૂટી જાય એટલે વચનામૃત અને શિક્ષાપત્રી બંને પૂરા. ત્યાં સુધી પૂરું ન થાય. હો ભાઈ, ખ્યાલ આવે છે ને ભાઈ? આ મોક્ષ માર્ગના પહેલું અને છેલ્લું સ્ટેશન છે ભાઈ. પહેલું સ્ટેશન કયું છે? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. પછી વચ્ચે બીજા સ્ટેશનો આવે ભાઈ. ગુણ લેવો, ઈર્ષા ન કરવી, આ ન કરવું, તે ન કરવું, સ્વભાવ ટાળવો, એ બધા વચ્ચેના સ્ટેન્ડ છે. છેલ્લું સ્ટેન્ડ કયું છે? દેહને વિશે અહમપણું અને દેહના સંબંધીને વિશે મમત્વપણું ટળી જાય એટલે જ્ઞાન માર્ગની સમાપ્તિ, મોક્ષ માર્ગ પૂરો ભગવાનની મૂર્તિમાં. જુઓ ભાઈ, આ શિક્ષાપત્રીની વિશેષતા છે. ત્યાર પછી 10 શ્લોકો ઉપોદ્ઘાતના અર્થાત મંગલાચરણના થયા પછી ભગવાને 30 શ્લોક સામાન્ય ધર્મના કહેલા છે ભાઈ. અને 30 શ્લોકનો હાર્દ અહિંસા છે. શું છે ભાઈ? અહિંસા. અને કેટલા પ્રકારની હિંસા થાય છે એ ભગવાને આ 30 શ્લોકની અંદર કહેલું છે. કે ભાઈ દારૂ ન પીવો, કોઈનું અપમાન ન કરવું, આ બધા જે શ્લોકો આવે છે 40 નંબર સુધી, કે ભાઈ 6 પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો, સ્ત્રી દ્રવ્ય અને રસને વિશે અતિશય લોલુપ હોય એનો સંગ ન કરવો. આ અહિંસા છે. ખ્યાલ આવ્યો ભાઈ? આ સંગ કરીએ તો જીવની હિંસા. જીવ મોક્ષ માર્ગમાંથી કઈ કઈ જગ્યાએ પડી જાય છે એ ભગવાને આ 30 શ્લોકની અંદર બતાવ્યું છે. જીવાત્માની હિંસા અર્થાત જીવાત્મા મોક્ષ માર્ગે ક્યાં ક્યાં પડી જાય. દારૂ પીવે તો પડી જાય, બરોબર ને? માંસ ખાય તો પડી જાય.
જે દેવતાની આગળ પશુઓની હિંસા થતી હોય એનું નૈવેદ્ય ખાય તો પડી જાય, ગુરુનું અપમાન કરે તો પડી જાય, વ્યભિચાર કરે તો પડી જાય, વ્યસન કરે તો પડી જાય, જુગટું રમે તો પડી જાય, પોતે જે વિદ્યા ભણ્યો હોય એ બીજાને ન ભણાવે તો પણ પડી જાય, સત્સંગ ન કરે તો પણ પડી જાય, વિચાર્યા વિના કોઈ પણ કાર્ય ઉતાવળું કરે તો પણ પડી જાય, ધર્મ સંબંધી કાર્યમાં વિલંબ કરે તો પણ પડી જાય. ખ્યાલ આવે છે ને ભાઈ? જીવાત્માની હિંસા અર્થાત મોક્ષ માર્ગમાં પતન કઈ કઈ જગ્યાએ સંભવી શકે છે એ વસ્તુ ભગવાને 11 થી 40 શ્લોકની અંદર કહેલી છે. પોતાના અંગ દેખાય એવા ઉઘાડા શરીર, એવા અપૂરતા વસ્ત્ર પહેરે તો પણ જીવાત્મા મોક્ષ માર્ગમાંથી પડી જાય, પોતે પડે અને બીજા કેટલાયને પાડે. જુઓ ભાઈ, આ 11 થી 40 શ્લોકની અંદર કહેવામાં આવેલું છે કે આટલું આટલું જો વર્તવામાં ન આવે તો જીવાત્મા તાત્કાલિક ભગવાનના માર્ગમાંથી પડી જાય છે, અને વર્તે તો જીવાત્મા ભગવાનના માર્ગે નભી શકે છે. આ 40 શ્લોક સુધી કહેવામાં આવેલું છે. ત્યાર પછી આગળ જે ભગવાનના આશ્રિત થયા એણે કઈ રીતે વર્તવું, જેણે ભગવાનની દીક્ષા લીધી એણે કઈ રીતે વર્તવું એ 41 થી 48 શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. બધું તિલક ચાલો ને આ ને તે બધું કહેવામાં આવેલું છે ને, એ બધું ત્યાં કહેલું છે. પછી 49 થી 65 શ્લોક સુધી પ્રત્યહમ ટુ પ્રત્યહમ. 49 શ્લોકનો પહેલો અક્ષર કયો છે ભાઈ? પ્રત્યહમ. અને 65 શ્લોકનો પણ પહેલો અક્ષર કયો છે? પ્રત્યહમ. પ્રત્યહમ એટલે પ્રતિ અહમ, દરરોજ. દરરોજ એટલે કાયમી. પ્રત્યહમ ટુ પ્રત્યહમ 49 થી 65 સુધી ભગવાનના ભક્તએ દરરોજ નિયમિતપણે શું શું કરવું? સૂર્ય ઉગ્યા પ્રથમથી જાગવું, પછી શૌચ ક્રિયા કરવા જવું, પછી દાંતણ કરવા જવું. ઘણા પૂછે કે સ્વામી પહેલું શૌચ ક્રિયા કરવાનું કીધું ને પછી દાંતણ કરવાનું કેમ કીધું? પહેલું દાંતણ કરીને શૌચ ક્રિયા કરવા ન જવાય? ભગવાને આમ લખ્યું કારણ શું કહો? કારણ કે ઘણા જુઓ સવારે દાંતણ કરે ને એટલે જયારે ઉલ ઉતારે ને ત્યારે ઘણાને રાતનું ખાધેલું બધું બહાર નીકળતું હોય છે. સવારે જોજો ખાસ ઉલ ઉતારે ને ત્યારે ઓ કરી બધું આખું ભરાઈ જાય, માલ બધો રાત્રે ગાલ્યું હોય બધું બહાર નીકળી જાય. પણ પેલો શૌચ ક્રિયા કરવા જાય તો શરીરમાંથી બધો કચરો નીકળી જાય, અને એ સમય 15, 20 કે 25 મિનિટનો જેને સમય લાગતો હોય ત્યાં સુધી પેલો જે અપચો થયો હોય એ પેટમાં બેસી જાય. જોજો તમે, જેને જેને ઉલ ઉતારતી વખતે ઉલટી થતી હોય એ પહેલા શૌચ જઈ અને પછી દાંતણ કરજો, જો અવશ્ય ફેર પડી જશે. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને આપણા હિતને માટે એટલું બધું કર્યું કે મારો ભક્ત સવારે ઉલ ઉતારે ત્યારે એને ઉલટી પણ ન થવી જોઈએ. ભાઈ વિચારો તો ખરા, ભગવાન કેટલા પરમ કૃપાળુ છે. ભાઈ દૈનિક ક્રિયાઓનું ભગવાને આ બધું એ આત્મનિવેદનનું, લાલજીની સેવા બધું 65 શ્લોક સુધી કીધું છે. ત્યાર પછી 10 શ્લોક સુધી ભગવાને વ્યવહારની અંદર કઈ રીતે વર્તવું, સભામાં જઈએ ત્યારે કઈ રીતે બેસવું, અનીતિના સંજોગો આવે ત્યારે ભગવાનના ભક્તએ શું નિર્ણય લેવો, કઈ રીતે કોની સાથે વ્યવહાર કરવો, પરોક્ષના ઉપાસકોને આકર્ષિત કરતા આ 10 શ્લોકો બહુ મહત્વના છે. લોકોને એમ થાય કે આ ખરેખર આ 10 શ્લોકો તો જોરદાર છે. એમ જે મનુષ્ય જેવા ગુણયુક્ત હોય એવા ગુણને વિશે એને પ્રેરવો. વ્યવહાર પ્રકરણ કહેવાય છે બધું. આ વ્યવહારમાં કઈ રીતે વર્તવું એ મહારાજે આ 10 શ્લોકમાં કહેલું છે. ત્યાર પછી ચાતુર્માસનો કે ઉત્સવનો કે વ્રતનો પ્રસંગ આવે ત્યારે કઈ રીતે વર્તવું એ મહારાજે 76 થી 85 શ્લોક સુધી કીધું છે. પછી જીવનમાં સૂતક આવે અથવા તો ગ્રહણનું સૂતક આવે અથવા તો કોઈ નાનું મોટું પાપ થઈ જાય તો એના પ્રાયશ્ચિત કરવાની શુદ્ધિ પ્રકરણની આજ્ઞા ભગવાને 92 શ્લોક સુધી કરી છે. ત્યાર પછી સંપ્રદાયમાં માન્ય શાસ્ત્ર એ ભગવાને 102 શ્લોક સુધી કહેલા છે.
ત્યાર પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું સ્વરૂપ, જીવ ઈશ્વર માયાનું રૂપ, કોનું ધ્યાન કરવું, કોનું ધ્યાન ન કરવું, મોક્ષ માર્ગે કઈ રીતે ચાલવું, આ ભગવાને 121મા શ્લોક સુધી કહેલું છે. આ પ્રમાણે 81 શ્લોકનું ભક્તિ પ્રકરણ કહેવામાં આવે છે. શરૂઆત ક્યાંથી થઈ ભાઈ? 41 થી 121. કેટલા શ્લોકો થયા ભાઈ? 81. શાસ્ત્રમાં ભક્તિ કેટલા પ્રકારની કહેવામાં આવેલી છે? 81. આ ભક્તિ પ્રકરણના 81 શ્લોકો. ભક્તિ પ્રકરણના 81 શ્લોકો થયા પછી વિશેષ ધર્મના પાછા 81 શ્લોકો છે. કેટલા છે ભાઈ? 81 શ્લોકો. 81 શ્લોકો એમ દર્શાવે છે કે ભાગવત ધર્મ અને ભક્તિ બંને ભિન્ન નથી. 122 થી માંડી અને 202 શ્લોક સુધી. કેટલા શ્લોક થયા શરદભાઈ? 122 થી માંડી અને 202. 202. 122 થી 202 કેટલા શ્લોક થાય ભાઈ? 81 શ્લોક થાય. હવે 81 શ્લોકની પણ વિશેષતા જુઓ ભાઈ. એક શ્લોક આપણે જંક્શન તરીકે ભગવાને રાખ્યો છે કે હવે અમે સામાન્ય ધર્મો કહી દીધા, હવે અમે વિશેષ ધર્મોને કહીએ છીએ. આ જંક્શન છે વચ્ચે ભાઈ. બાકી કેટલા વધ્યા? 80 શ્લોક વધ્યા. 80 શ્લોકની અંદર પણ ભગવાને 40 શ્લોકો ગૃહસ્થ માટે કયા છે અને 40 શ્લોકો ત્યાગી માટે કયા છે. ખ્યાલ આવ્યો ભાઈ? કઈ રીતે કહો? કઈ રીતે? 40 શ્લોકો ગૃહસ્થ માટે છે, 40 શ્લોકો ત્યાગી માટે છે. 123 થી માંડી 162મા શ્લોક સુધી ભગવાને આચાર્યની પત્નીઓ, ગૃહસ્થ, ધનાઢ્ય ગૃહસ્થ, રાજા અને સધવા સ્ત્રી આવી ગયા ને બધા ગૃહસ્થમાં 162 સુધી. અને 163 થી 202 જે 40 શ્લોકો વધ્યા એમાં ભગવાને ત્યાગીના ધર્મો કયા છે. વિધવાનું જીવન કોના જેવું હોય ભાઈ? ત્યાગી જેવું. એટલે વિધવા, પછી બ્રહ્મચારી, પછી સાધુ અને બ્રહ્મચારી બંનેના ભેગા. ભગવાને 40 શ્લોકો ઉપદેશના ગૃહસ્થ માટે કયા છે અને 40 શ્લોકો ભગવાને ત્યાગી માટે કયા છે. આનો અર્થ શું થાય? કે ભગવાન માટે ત્યાગી ગૃહીનો કોઈ પણ જાતનો મેળ નથી. તું ભૂલીશમાં ધોળે ભગવે, નિષ્કુળાનંદ સ્વામી કહી ગયા છે ભાઈ કે ભાઈ ગૃહસ્થને મેં વધારે ઓર્ડર કર્યા, ગ્રહસ્થના શ્લોકો વધારે હોય તો ગ્રહસ્થને ખોટું લાગે ભાઈ, અમને આજ્ઞાઓ વધારે કરી. કે ત્યાગીના ભાગમાં આજ્ઞાઓ વધારે હોય તો અમને ખોટું લાગે કે ગ્રહસ્થને કશું ના કીધું, એને 40 શ્લોકો કીધા, અમને 50 શ્લોકો કીધા. આટલો બધો પંચવેતો? એક તો સંસાર ત્યાગીને ભગવા પ્યારા, વળી પાછી આજ્ઞા વધારે પાડવાની. આવો પણ ભગવાને બ્લેમ પોતાના ઉપર રહેવા દીધો નથી. 40 શ્લોકો ગૃહસ્થ માટે, 40 શ્લોકો ત્યાગી માટે ભાઈ. 202 અને છેલ્લે ભગવાન કે છે ઉપસંહાર. વસંત પંચમીના દિવસે અમે આ શિક્ષાપત્રી લખી છે. જે વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્ષે એના જીવનમાં હંમેશા વસંત ઋતુ રહેશે ને રહેશે. આ તો હજી ઉપર નહીં ભાઈ, આ તમને બધાને ઉપર હેલિકોપ્ટરમાં બેહારીને ફેરવ્યા ભાઈ. આજે શિક્ષાપત્રી કેવી છે, કેટલા વીઘા, કઈ જગ્યાએ કયો પ્લોટ છે, એ બધું તમને ગૂગલમાંથી બતાવ્યું ભાઈ આજે. હવે શિક્ષાપત્રીની અંદર કેટલાક એવા પરોક્ષાર્થી વિધાનો આવે છે કે જેનો આપણા સત્સંગની રીતે એનો અર્થ શું થાય છે એની કથા આપણે હવે નેક્સ્ટ ટાઈમ. હવે સમય થઈ ગયો છે, 10:14 થઈ ગઈ છે ભાઈ, શયન આરતીનો સમય થઈ ગયો છે. તો આપણે આજે હવે આજની કથાની આપણે આજે પૂર્ણાહુતિ કરીએ છીએ. અક્ષરધામના દેવતે